બધું જ થાય. જગ્યા આગી પાછી કરી બેસશો તો મજા આવશે, તમને આનંદ થશે. તમે દરેક દુખિયારા તમારા કાર્ય લઈને આવ્યા છે, તમારા કામ લઈને આવ્યા છે, દર્શન હેતુ આવેલા છે. કોઈ દેવના વ્યવહાર પૂછવા માટે, ન્યાય લેવા માટે, ભક્તિ શીખવાડવું મારું કૌશ, ભક્તિનો સાચો માર્ગ બતાવવું મારું દેવનું કૌશ. અમલ કરો તો મારી અસ્તની વાણી, મારા સત્ય શબ્દો, અમૃત સમાન વાણી તમે અમલ કરશો તો જીવનનું હરેક સુખ તમને મળશે. પેલા હું માતા બોલી પૈસો ફિક્સ કમાવું જરૂરી છે, પણ હારે હાર કર્મ કમાવા, ભક્તિ કરવી એ તમારો મનુષ્યનો ધર્મ છે. અને પોતાનો ધર્મ ભૂલાય ક્યારેય ન ભૂલાય. પોતાનો ધર્મ ભૂલો ત્યાંથી દુઃખના દાડા ચાલુ થાય. અને તમે દરેક ધર્મ ભૂલેલા છે, તમારા કર્મના જીવન ભૂલ્યા છે, રેણી કણી મર્યાદા ભૂલ્યા છે. એ રેણી કણી મર્યાદા શીખવાડવા માટે આવી શકતા હો. મારા શબ્દોમાં, મારા પ્રવચનની અંદર જે કઈ શીખવા મળે, થોડું ઘણું શીખી બધું ના થાય તો 75% અમલ કરજો, 75% ના થાય તો 50% અમલ કરજો, શબ્દો અમલ કરજો. તમારા જીવનમાં તે રહેશે. દરેકને રામ રામ. દુઃખ વગર કોઈ આવતું નથી. દરેક દુઃખ લઈને આવે, કંઈક ને કંઈક મુસીબતો લઈને આવે, કંઈક ને કંઈક તકલીફો લઈને આવે. એમને કોઈ દેખાતા નથી પટેલ. અને તમે આયા છો ને, આટલી ભીડભાડ દર રવિવારે આવતો, અત્યારે સમય એવો કે દર રવિવારે ભક્તો વધતા જઈ રહ્યા છે. જે સ્થિતિના આધારે બેસવાની તકલીફ પણ જાજી પડતી થઈ રહી છે. પણ થોડો સમય મારો રોમ કરશે, હવાનું કરશે, જે આગળ થવાનું છે ને હવાનું થવાનું છે. અને એ જ રીતના તમારા જીવનની અંદર કદાચ ભક્તિ કરવાથી કદાચ તમે કોઈ કાર્ય તમારી માતા તમારી દેવી શક્તિને સોંપ્યું હોય અને એ કાર્ય પૂરું ના થાય તો તમારી માન મેળા ના મળે. તમારી માન એવી પ્રાર્થના કરજો કે માતાને આ નહીં ગમ્યું હોય, ઓનાથી સારું કંઈક કરવાનું છું તું, એટલે આ બધા આવી અભિલાષા ઊંચી કરવાની, આશા ઊંચી કરવાની, આશા તોડવાની નહીં. સમજો તમે કદાચ કોઈ દુઃખ લઈને આવ્યા હોય અને તમારા અથવા કોઈ કામ લઈને આવ્યા હોય અથવા કોઈ નોકરીની આશા લઈને આવ્યા હોય અને તમારી ઘરની માં અરજી કરી હોય, તમારે ઘરના જીવન અરજી કરી, એ અરજી પૂરી થાય નહીં તો ઘરના જીવન મેળું મરાય નહીં. પણ એ ઘરના જીવન આગળ બે જોઈને આવું કરે માં આનાથી ઊંચી પહોંચ કઈ આવીશ. આશા મોટી કરશો તો દેવ તમને આશા તમારી મોટી પૂરી કરશે, પણ નિરાશ થવાનું નહીં, આશા તોડવાની નહીં, ભરોસો તોડવાનો નહીં, વિશ્વાસ તોડવાનો નહીં. વિશ્વાસ, ભરોસો અને શ્રદ્ધા. પહેલા તો શ્રદ્ધા હોય તો જ કોઈ દેવી શક્તિ ભગવાન કે માતાજી કામ કરે. પટેલ તો એક ઉદાહરણ, એક દાખલો દર વખતે મૂકું જ કે અહીંયા આયા પછી કે રસ્તામાં અહીંયા બેઠા પછી કોઈ બી વ્યક્તિ દ્વારા તમને એવું કહેવામાં આવે પટેલ કે ખોટું ચાલી રહ્યું તો ટૂંકની વાત સાંભળી તમારી આસ્થા ઓછી થાય, તમારો વિશ્વાસ ઓછો થાય. હવે તમારી આસ્થા તમારો વિશ્વાસ ઓછો થાય તો પછી મારે તમને આશીર્વાદ કઈ રીતે આવવા, મારે તમારા કાર્ય કઈ રીતના કરવા? કેમ કે શ્રદ્ધા વગર કદી કોઈ દેવ તમારું કામ કરે નહીં. કામ તો તમારી શ્રદ્ધા જ કરતી હોય. તમારી શ્રદ્ધા હોય ત્યાં તમારા દેવી શક્તિ કે ભગવાનના કોઈ આશીર્વાદ મળે. પટેલ વ્યવસ્થા જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર, જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર ના હોય કદી. અને તમારી શ્રદ્ધા ગોળી હોય, અઘરો તમારો વિશ્વાસ હોય ને તો ના થવાના કાર્ય પણ તમારા થાય ને થાય. ઓ ભાઈ, ભલે દરેકને રામ, દરેકને આશીર્વાદ. પટેલ ભલે કોઈ પ્રસાદ ના લીધો હોય તો પ્રસાદ પાછળ ચાલુ, પ્રસાદ લઈ લેવો અને પછી બેહવું. અહીંયા આવનારા દરેક ભક્તોની ચિંતા ફિકર કરવી મારી દેવની જવાબદારી. જેમ પહેલા જ બોલી કે તમે મારા થઈને આવ્યા છો અને મારા થઈને આવ્યા તમે અહીંયા તો શું રસ્તામાં એવી તકલીફ પડવા દીધી, પડવા દઈશું.
ભલે તો હાલ હવે તમને આ ઓપ્શન આપું, તમારે ભક્તિ કરવી છે નથી કરવી? તો દેવ તમારે જાગૃત રાખવા છે કે તમારે ગુપ્ત રાખવા છે? તો ભાઈ જાગૃત રાખવા તો મેં આજથી 2 રવિવાર પહેલા દર્શનની લાઈનમાં તમારો આખો ઇતિહાસ કીધો. કોણ હતું અહીંયા દર્શનની લાઈનમાં આગળ? કોણ ઉભો હતું ભાઈ? પણ ફેમિલી 6-7-10 માણસ હતા આજે. હવે તમારી ભક્તિ નથી, એટલી ભક્તિ આ લોકો આજની પેઢી યુવાનોની ભક્તિ. હવે તમને કાલ ઉઠીને જો ભુવાના હાથમાં ક્યારે હાચા દેવ ના આવે, ભુવો પહા તમે જોવડાવે તો ભુવો એવું કે તમને વળગાડ વળી ગયું, તમને કોકનું વળગ્યું પટે. અને હું એટલું કહીશ કે જો કોકનું વળગે ને તમારા ઘેર પટે, આ દેવ તમારા અહીંયા 2-3 મહિના નથી પૂરા થયા, તમારી પાસે તમે આવે શું આ દેવને શત મળ્યું? હું ઘણી વાર કહું છું ગણાય પટે કે તમારા દેવ કોઈ શત લઈને આવતા નથી, શતવાળા તમારા બનાવવા પડે, તમારા એના નામ પર ભક્તિ કરવી પડે, એના નામ પર કર્મ કરવું પડે, બસ એ દેવ સતવાળું થાય. અને પછી 32 બોલના જવાબ આલો પડે કે ભાઈ. તો આપણે કઈ દુનિયા નથી બતાડવું ને, આપણે જગતને નથી બતાડવાનું. આપણે ભક્તિ કરવાનું, આપણો પરિવાર હચવાય, આપણું ઘર હચવાય, આપણી ઘરની માં, ઘરનો કુળનો દીવો, મહાકાળી માતા, તમારી મેરડી, તમારી શિકોતર માતા, જે તે તમારા દેવશી એ તમને હાચવી, તમારો પરિવાર હાચવી, એટલી તમારી ઈચ્છા છે ભાઈ. બટે તીર્ધાને દેવી શક્તિએ કોઈ રૂપ આલ્યું નહીં. તો શું તમારો વિશ્વાસ ઓછો થયો? એ ભાઈ ખોટી વાત છે, વિશ્વાસ નથી. એમની આવા બધા દેવ ધૂણે એમની ઈચ્છા એક માતાજી અમારે એક જ ગોળલો બને, એકના વ્યક્તિના ખોડી આવે એટલું કરી આવે. બધા અલગ અલગ ધૂણા એટલે બધા પાછા વાતો કરે, ગોળવાળા શું વાત સાચું ને? એમનો પ્રશ્ન સાચો છે પછી, એમનું કહેવું પણ સાચું છે કે માતાજી એક ધૂણે બરાબર, પણ આ તો બધા એકે હારે ધૂણે, બધે એકે હારે ધૂણે. તો અમારે આજુબાજુ વાળા વાતો કરે કે આ નાટક કરે, સાચું ખોટું? તો તમારે જાતે ભેગા થઈને બેહવું પડે. આના માટે મારી પાવાની જરૂર નથી. જો મારો શબ્દ ઓળખજો, તમે જાતે બધા એકવાર ભેગા થઈને બેહો અને તમારી કુળદેવીના જે તે દેવનો પવન આવે છે, દેવને પ્રાર્થના. જો હજુ કહું છું, ચોખ્ખા શબ્દ કહું, આ કોઈ દેવ બહારનું નથી, આ તમારી પેઢીના દેવ જાગૃત થયા છે. આવું ઉગતા બરબાદની મેલડી માતા કહું છું ભાઈ. તો તમારી ઘરની માતા આગળ તમારે બેહવાનું હોય, તમારી ઘરની માં આગળ પ્રાર્થના બે જોઈને તમારે કરવાની હોય કે માં હવે આ બધું થાય એ અમને તો પોહાય છે, પણ માં દુનિયા વાતો કરે. હજુ દીકરા કાચી ઉંમરના છે, માં કાલ ઉઠીને એમના લગ્ન કરાવવાના, સંબંધ કરાવવાના, કાલ દુનિયા વાતો કરી જાય તો માં સંબંધ પણ ના થાય. સાચું ખોટું? કેમ કે બધા માનતા હોય, તમે માનતા હોય, બધા ના માનતા હોય, બધો વિશ્વાસ બધા ઓછા માનતા હોય. એટલે હવે આટલું પબ્લિક અહીંયા છે ને એમાં બધા વિશ્વાસ લઈને આવ્યું, અમુક તો ખાલી જોડવા જ આવ્યું શું ચાલે? સાચું ખોટું ને ભાઈ? તમારું જે હજુ સત્યવાળું નથી થયું તો કોકના પ્રમોણ આલી એક પટેલ. તમારી ભક્તિ એવી હશે કે દુનિયા તમારા ઘેર ઝૂકશે. આવું મેળવી માતા તો તમે વિશ્વાસ રાખો, તમે શ્રદ્ધા રાખો અને તમારા ઘરના દેવની આ જેટલાને પવન આવતા હોય એટલા બધા ભેગા થઈ જાઓ અને પ્રાર્થના કરો. તમે જે તે કોઈ દેવ હોય બસ એક ના ખોડીએ આવો, બધા ના ખોડીએ નહીં સમજા. માતાજી દેવી શક્તિ તો જાણસ ભાઈ પટેલ. તો આ જેટલા પણ દેવ અત્યારે જે પવન આવીશ પૂછો ભાઈ, શું તમે એક ખોડીએ થવા માટે તૈયાર છો? પૂછના મુરાદ અમદાવાદ વાસી તૈયાર છો તમે બધા? તો પછી બધા બોલ્યા આયા એકમાં આવો ને ભાઈ. એક જન્મ પવન રે એવું રજા કીએ. આ વાત છ હાથ બધા ધોણે એટલે કોઈ ગોમાં કે હું આપણે. તો આ તમારી વાત સાચી, સત્ય વાત છો ભાઈ, કોઈ મોને નહીં. તમે એવું કહો કે માતાજી હવે એકને જ પવન આવવો જોઈએ, બધા તમે જે દેવો અમને વધુ નથી, આપણે તો ભક્તિ કરવી છે ને પટેલ. મેં હાચો માર્ગ બતાવ્યો, જેના હાચે માર્ગ બતાવ્યો, જે હાચા માર્ગે હેડ્યા પટેલ એમનું જીવન સુખી થયું. પણ એક ઝોપડી માતા તમારા વડવાઓની ધાપોકરની આયરી મેં માતા બતાવી ગયા રવિવારે, એના પેલા રવિવારે. હાચું ખોટું અગરબત્તી ચાલુ કરી ના કરી ભાઈ? હું કામ એકલા આવો સોડતા નથી આવતા એ ભાઈ?
ઝોપડી માતા એક વાર ઘરની બહાર બે અગરબત્તી ચાલુ કરજો આ અંતર રાખે તમારા દેવના બોલ્યા જો દેવનું વેણ લૂંટી લઈ જાય ને બીજું કોઈ દેવ ઊભું હોય તો જ લૂંટી લઈ જાય બોલે અને બને અમે હવારે પ્રવચનમાં કીધું કે ગુનો પહેલા બેન મહારાજ કે દેવને બોલે અને એ પૂરું ના થવાની બીજા નંબર પર કોઈ બી ધાપ પ્રકારનું આવેલું દેવ હોય એ દેવ જે દેવ બોલતું હોય એ દેવનો શબ્દ લૂંટી લઈ જાય એટલે શું એ બોલે ખારું થશે પણ ખાવા દે નહીં ઓ ભાઈ એટલે કહું આ ઘરે તમારે નિર્ણય કરવાની જરૂર છે પણ કોઈ અભિમાનથી નહીં અહંકારથી નહીં શાંતિથી એ શું દેવથી કોઈ મોટા થઈ નથી જતા એટલે કે આ જે ચાર કે પોચ કે જે હાથ જોડતા હોય જેને પવન આવતો હોય તો બધાને પવન આવે એમને પવન આવે એટલે એ જગ્યા એ આમ તો દેવ જાગૃત થાય ધનવાન કહેવાય તમે ભાગ્યશાળી આ થાકી જાય બધા પછી કોને બેહાડી મહારાજ નો પવન આવ્યો પછી કે જાગૃત થયા મારા ભડકી બધાઈ દેવ એવું જ કે ભલે જાઓ એકના ખોડી આવવા માટે તૈયાર છું કીધું તો ખરું પણ હવે કોના ખોડીએ આવીશો એવો સવાલ કરતા જાઓ સવાલ કરો તો પછી મારા ભડકી એક જ પવન આવો જોઈએ કાયમ કામ પવન ની સમય દેવ કોને કહેવાય સાચું દેવ કોને કહેવાય કે તમે સમરો અને યાદ કરો તો જ આવે તમે સમરો તમારે ભીડ પડે ને તમે યાદ કરો હવે તારી જરૂર છે તો જ આવે એને સાચું દેવ કહેવાય પછી રસ્તા વાગતો દેવ ધૂળવા ઉતરે ને દેવ કહેવાય નહીં હો ભાઈ રસ્તામાં ડાકલું વાગતું હોય કે માતાજીનું ઘોડું વાગતું હોય ધૂળવા આવે ને દેવ ના કહેવાય પણ તમે યાદ કરો સમય હાજર થાય ને દેવ કહેવાય સાચું ને તમારી ઈચ્છા એ કે એક થાય એને તમારે ભક્તિ કરવી છે પાર ઉતરવું છે આજુબાજુ વાળા ગમે કે જો પેલા જ્યાં દેવ હશે ત્યાં દાનવ હશે જ્યાં દેવ હશે ત્યાં દાનવ હશે તમારી ગોળી ભક્તિ છે ગોળી ભક્તિ ચાલુ રાખજો શું ખબર કે આજ કદાચ પેઢી તારવા માટે આવ્યા હોય તમે કદાચ કોકના શબ્દો સાંભળી અને તમે બધું મૂકી દો પછી આવું બધું ભાઈ સાચું ને સમાજ ભેગી થઈને કે જવાબ લેવા આવ્યા પછી જવાબ એમને અપાયો નહીં તે કહેતી 2 મહિનામાં શું કે માતા કે દેવ સતવાળું થઈ ગયું હોય કર્મ કરો ભક્તિ કરો પેલા કેટલા કાંડ કર્યા છે અત્યાર સુધી અકર્મ કર્યા હોય ને હવે કર્મ નું ફળ લેવા જો તો કઈથી મળે કર્મ તો કર્યા જ ના હોય ભાઈ ભલે રામ તમારો નિર્ણય તમારો ભાઈ ઘરે બેહીને એકવાર શાંતિ ફેરવા પછી મને મળો આજે રવિવાર છે આજે શાંતિ સાંજે પણ કોઈને તમુ બોલીથી બોલવું નહીં કોઈને ઊંચા અવાજથી કરવું નહીં ભાઈ જાઓ મારા હોમથી બોલાવીએ છીએ તારા શું થાય ઘેરથી રે તો તારા ચૂડી ચાંદલા કરી ખોટ નહીં વર્તાવા જવા હું મેરડી માતા કહું ભલે દુનિયા ફરી ચાલતા છો પણ જો મારા વિશ્વાસ આવ્યા છો પછી બીજું કઈ કહેતી નહીં 24 બનશે 24 ઘણી ફરક પડી જશે આવું મેરડી માતા ભલે દુનિયા ફરી નાખ્યા છો કે મહાકાળી મારી ભક્તિ કોણ કરે છે ભાઈ મહાકાળી મારો દીવો કરો છો તમને કુળદેવીની ખબર છે મહાકાળી માતા જ તમારી કુળદેવી લાગે હવે હું બતાવું ઘરમાં કઈ ખાવ પીવો છો નથી ખાતા ને કેટલા સમયથી પહેલાથી વ્યસન મુક્તિ વ્યસન કઈ કરતા નથી પટેલ જો આ તકલીફમાં આયા હોય માટી આપજો તકલીફમાં આયા હોય તો દુઃખ મટાડવું હોય કે હોમે તમે નજર પાડીને બોલાયા હશે તો મારી તાકાત છે હું મટાડી આલી પટેલ વિશ્વાસ શ્રદ્ધા રાખેલી એક બોલતા લઈ જજો ખાલી કડિયાના મહારાજનું નિવેદ ને ઘરની બહાર 2 અગરબત્તી મિસાણી મેરડીને ચાલુ કરો પટેલ લખી નાના ગોડા મિસાણી મેરડીનું નિવેદ ઘરની બહાર 2 અગરબત્તી કડિયાના મહારાજનું નિવેદ અને ઘરમાં મહાકાળી માની ભક્તિ આ શ્રીફળ કોણ મૂકી રાખ્યું છે મહાકાળી માનું નામથી મૂકી રાખ્યું છે આ ઘેર ખીલા કોને મારેલા છે ખીલા ચોકી ખીલા કાઢ્યા ખીલા મેકેલા દેવ ઓછા કાઢ્યા પટેલ મુસલમાન ના કાઢેલા ખીલા મારેલા હતા તમે તમારા હાથે કાઢ્યા ને અરે પણ કોણ હતું કાઢવા ભૂવો તો કઈ
એટલે એ કહું છું કે તમે ખીલા કાઢ્યા પણ ખીલામાંથી જો ખીલા મારે એટલે ચોકીમાં જે ઊભું રહે. તમે ખીલા તો કાઢી નાખે પણ ચોકી વાળું નહીં તો ઉપસ્થિત રહ્યું કે ના રહ્યું. હવે એનો વ્યવહાર પણ કરવો પડે તો મારો શબ્દો મળશે. તમે પહેલી વાર આવ્યા એટલે તમને મારો અનુભવ નથી. અનુભવ કરવો મારી ખૂબ જરૂરી છે. અનુભવ કરશો તો તમને મારા પર વિશ્વાસ બેસશે. હું કહું છું આ દુઃખ મટી જશે. આવું મેળી માતા કહું છું પટેલ. આ પ્રસાદ એમને પાઈ લગ્યા માટી બેઠા કેવી રીતે લગાવી બતાવજો પટેલ. ફોન ડાલજો ભાઈ પટેલ. મોનતા વેરે આટલું દેવનું ચાલુ કરવાનું બતાવીએ કરવાનું ચાલુ. આ વ્યસન વાળા કોણ ઉભા થયા ભાઈ પટેલ? આ નામ લખતા સમયે એટલું ધ્યાન રાખવું કે તમારો નંબર કયો છે અને કઈ તારીખે નામ લખાયું. આ ખાસ ધ્યાન રાખવાનું. શું ધ્યાન રાખવાનું? તમે કઈ તારીખે નામ લખાવ્યું એ અને બીજા નંબર પર પટેલ કે તમારો નંબર કયો છે એ. હો ભાઈ વ્યસન છોડવા વાળા હશે ભાઈ કોઈ છોડવું છે વ્યસન કરવાથી તમને ઉમળસ. એ વ્યસન કરવાથી ઉમળસ. તમારું જીવન બગડે છે દીકરા. તમારું જીવન સુધારો પટેલ. પૈસો તમારું તમારી બરબાદી કરે છે પટેલ. એવા મિત્રો હારે નારો તમને નવજુવાન જે આજની યુવા પેઢી કહું છું એવા મિત્ર હારે નારો તમને વ્યસન કરાવડાવે. આચા માર્ગે જવા માટે આચા વ્યક્તિનો સંગ કરો પટેલ. હું કહું છું વ્યસન કરવાથી તમારું જીવન ખોટી રીતે બગડે છે. તમારો સમય બગડે છે. આ કલાક નહીં સેકન્ડ તમારી આત્મા માટે કિંમતી છે. અને કોને ખબર છે? કોને ખબર કાલે શું થાય ભાઈ પટેલ? કોને ખબર કાલે શું થાય? તમારી આત્માને તમારી જીવાને કયા દાવ ખેલાય પટેલ. એટલા કરશો આ વ્યસનમાં તમારી જીવનની બરબાદી ના કરો. ખાલી મોનતા લો છો પણ મારી આગળ બોલી બીજું ના બોલતા. આજની નહીં લગભગ 5 થી 7 વર્ષથી દુઃખ છે દીકરા. દવાખાનો ફરી થાક્યો છો. બુહાય કર્યા, દુરાય બોધ્યા, ભરમણોય કર્યો પણ દુઃખ મટ્યા નહીં. એક મટાડો ને બીજું હાજર થાય પટેલ. આવું મેળી માતા ઘરમાં તો દુઃખ પણ આખા કુટુંબમાં દુઃખ છે. આવું માતા આખા પરિવારમાં દુઃખી છે. તમારું આખું કુટુંબ દુઃખી. કોઈના મનમડ છે નહીં પટેલ. દેવની કોઈ સાચી ઓળખ નહીં. આ તકલીફ પડવા જમે ખબર પડતી નથી. પહેલા હતું બધું સારું હતું. આજથી 15 થી 20 વર્ષ પહેલા બધું સારું હતું જયારે ડોહા જીવતા હતા. ડોહા હતા તાના બધું સારું હતું. ડોહા જતા રહ્યા પછી દેવનું બધું ભૂલી ગયા અને પછી નાની મોટી તકલીફો આવી છે. આવો મેરડી માતા ભાળું છું ભાઈ કે તમારું જીતે ગોમ હોય, તમારો જીતે નેહડો હોય. જો કદાચ તારા ઘેર જતા પેલા 2 રસ્તા પડતા હોય, તારા ગોમમાં પહેવાના 2 રસ્તા પડતા હોય, આગળથી આવવાની પાછળથી આવવાની. આ મેં હાઈવે થી આગળ જઈને ચોકડી પડે, ચોકડી ની અંદર 2 રસ્તા પણ અમારો ભગવાન એવું કહે છે. આગળ મોટું નારું પડે, હોમાં મોટું તળાવ પણ આવું માતા પાડું છું ભાઈ. હરો તળાવ રે આમાં આ તળાવના હોમાં જોવું તો શંકર ભગવાનનું ગોમના નાકા મંદિર છે ભાઈ. પુણામ શંકર ભગવાનનું મંદિર છે. કોઈ હનુમાનજી મહારાજ બેઠા છે. આવતા રોમો પીર બેઠા છે. ભાઈ આમાં બોલતી હશે ને ભારતીય છે કદી ખોટું નહીં. આવું ઉઠતા બરબાદ નહીં કે જો તમારી વેળાન તમારો સમય જો કદાચ મારી આગળ બેઠા હશો દીકરા પટેલ. હું કહું છું ચામાં અરે પોણી મુરસ નાખો મતલબ ખોટ નાખો. એમ ધીરે ધીરે ઓગળી જાય. એમ તમારા દુઃખ ઓગળી નાખી જવું દુઃખતા બરબાદ હું બેવાનું પોચવાનું દુઃખ નહીં જોતી ભાઈ. હું તમને નથી જોતી. હું તમારો ભાવ જોવા વાળી. જો તમારો ભાવ સાચો છે તો ગમે એવું દુઃખ હશે પીજાનારી માતા છું ભાઈ. તમારા નહેરે જગતે મંદિરો છોડી મારો ભગવાન એવું કે ગોમમાં જઈએ એટલે પેલા આગળ જાય એટલે આગળ પેલો મોટો ચોક પડે ચોક પડે. એક ચોક આગળ ચોતરો પડે. ચોતરા ઉપર મોટો લેવડો ઉભો છે. હોમો પાણીનો ટોકો પણ આવું માતા ભાડું છું. પાણીના ટોકાથી જમણી સાઈડ થી એટલે બાળકો ભણવાની સ્કૂલ છે. અને સ્કૂલમાં મારો ભગવાન એવું કે 4 રૂમ છે દીકરા પટેલ. બાજુ પંચાયત પણ પંચાયત છોડી એટલે મારો ભગવાન એવું કહે છે, મારો રોમ એવું કહે છે આગળ જઈએ એટલે એક પાણીનો મોટો પંપ આવો પાછો. પાણીનો બોર આવે પંપમાં જતા પહેલા આગળ જ સરકારી પંપ. તમે નથી કર્યો, સરપંચે કર્યું છે. આજુ ખોટું બોરમાં પાણી નહીં પાછું. અલાવા છતાંય આવતું નથી. આવું મેરડી માતા વાળું હા. જો તમારા ઘરના આપણે પોપતી હશું પછી ખૂણામાં બેઠી એટલે મારો ભગવાન એવું કે અહીંથી આગળ જાય એટલે 3 રસ્તા પડે. 3 રસ્તાઓમાં દૂધની ડેરી પડે.
દૂધની ડેરી પડે ને ત્યાં રસ્તા પડે પટેલ હું મેરડી માતા ભરું છું. એક રસ્તો ગોમમાં જાય, એક રસ્તો વગડામાં જાય ને એક ગોમમાંથી બહાર નીકળે. આપણે ડાબી સાઈડ નહીં જવું, જમણી સાઈડ જવું છે અને જમણી સાઈડ જઈશું પટેલ. એટલે મારો ભગવાન એવું કહે છે કે એક પહેલું પત્રો વાળું ઘર આવશે. તમારા ઘેર જતા પહેલા એક પત્રો વાળું ઘર આવે, ડાબા વાળું ઘર અને એની બાજુ ડાબા વાળું ઘર અને એક જારી વાળું મકાન છે. એથી એ 4 મકાન છોડી એટલે સીધું પાછળના ભાગે 5મા નંબરનું તારું ઘર છે. આગળ 4 મકાન છોડી દેવાનો, આગળ 2 છૂટવાનું, 2 જમણી બાજુ 4 મકાન છોડી દેવાના અને 4 મકાન છોડીને તારા ઘેરો માતા પહોંચતી હોય. અને મારો ભગવાન એવું બતાવે તમારા ઇતિહાસ બોલતી હશે ફાંસી એમને નહીં આવતી હોય તો તમારા ઘેર જવાથી હું માતા ઊભી છું. તારા ઘેર જતા પેલા આગળ થોડો ધાર પડે, આગળ એક દિવાલ આવે, એક દિવાલ જેવું આવે આગળ ડાળે પડે પટેલ તારા ઘેર છે. એટલે મારો ભગવાન નજર ન ખાવડાવે. જૂનો ઘર હતો, જૂના ઘરમાંથી નવો ઘર બનાવ્યો પટેલ. તમારા વડો વખત પછી તમારી જગ્યા બદલાઈ. ભાઈ તમારી જગ્યા બદલાઈ 2 વખત, ઘરની જગ્યાએ બદલાઈ છે અને જગ્યા બદલાયા પછી વધારે દુખી થયા. ઘેર જતા પેલા હોમાં 3 ક્ષેત્રો પડે, ક્ષેત્રવાડી ક્ષેત્રો અને આગળ એક કૂવો પણ પડે. આવું માતા જો કૂવાવાળી જગ્યા પર હું માતા ઉભી છું એટલે ઉપર એક પેપરો ઉજ્યો છે. પેપર તારા ઘરનું જેવું એટલે મારો ભગવાન એવું કે છે મારો ભાઈ હોય તો બોલજો, ના વાત નાખી દેજો પટેલ. તમારા જેવી ઓનલાઈન માતા શું સમય બદલાયો, માતા નથી બદલાય એને છું, પણ તમારા આધારે મારે બદલાવવું પડ્યું છે. કેમ કે વેણ વધારવા કરવાનો તો આ બધી મજા નહીં આવે એની પટેલ. એટલે સીધી નજર નાખવું આવે પટેલ. હું માતા એવું ભાડું છું કઈ પીપળો પડે અને તારા ઘરમાં નજર કરો એટલે 3 ઘરો લાઈનમાં છે, 3 મકાનની લાઈન છે ભાઈ પટેલ. અને એક જમણી સાઈડ એક મકાન કાચું છે, દેશી મકાન, અને 2 મકાન પાકો છે ભાઈ. મારો ગોળ બતાવતો છે તમારા મૂળ 2 ગોમ થાય દીકરા, 2 ગોમ થાય. અહીંયા આવીને મૂળ તમારા વડવાઓ વસેલા છે. આવું માતા ભાડું છું. તમારા 2 દાદા એ વસેલા, તમારા દાદા એ અહીંયા તમારી જગ્યાએ ગળી નથી, તમારા વડવાઓ વગડામ રહેતેલા. તમારી જે જમીન હતી ને તો રહેતેલા સાપરો બધી પટેલ. પછી ગોમમાં આયા અને પછી ગોમમાં જગ્યા ઓતરીને પછી મકાન બનાયા. પણ ઘેર જ્યાં મકાન હારા હતા ને બધી હારું હતું, પણ ઘરની જગ્યા જૂના ઘર હતા અને પછી નવું નિર્માણ કર્યું પછી વધારે દુઃખી થયા. જગ્યા બદલાયા પછી વધારે દુઃખી થયા. આવું આવું માતા ભાડું છું ભાઈ પટેલ. કા મૂળ 2 ડોહાઈ વસેલા અને 2 ના 4 અને 4 માંથી એકનું નખો જૂન 3 ભાઈનો પરિવારો માતા ભાડું છું. મૂળ 3 ડોહોનો પરિવાર લાગે, 3 ડોહોનો પરિવાર લાગે. અગળની ખબર ના આવે તો ઘેર જઈને તમારા ઘેર વૈવંશો વધજો. કોનો વધજો ભાઈ? વૈવંશો એને શું કહેવાય ભાઈ પટેલ? કે મારું બોલેલું કદી ખોટું ના આવું મેરડીમાં કે તારા ઉમરે હું માતા ચડી એટલે દુઃખ નો દુઃખ 3 ભાઈની વસ્તી હું માતા ભાડું છું. 5 ના 4 9 ઘર થાય. તમારો મેન તમારો 9 ઘર થાય. બેન તમારો 9 ઘર થાય. 9 ઘર આજની વસ્તી લોબી થી, આજનું કુટુંબ લોબી થી 3 ભાગમાં પરિવાર વેચાયો તમારું. કાકા કુટુંબમાં કોઈના મનમેળ નથી. અમે જમીનના ડખા હતા, જમીનના ઝઘડા હતા ભાઈ. આજે એ જ ચાલી રહ્યું છે ભાઈ. પ્રસંગ આવ્યો તો ભેગા થો પણ મનથી બધા જુદા દીકરા. આવું ઘણી માતા તો દેવની કોઈ ઓળખ નહીં, દેવની કોઈ પારખ નહીં, દેવની ખબર નથી. દેવ પૂજા કરતા, દેવ બધું તમારા વડવાઓ બધું કરતા મેલું થતું પાછું ભાઈ. મેલું થતું મેલું કરતા કાળકા માતાને જોડો છો નહીં જોડતા? પૂજો છો કાળકા માતા શું થાય? કુળદેવી. દીવા અગરબત્તી કરો છો કે નહીં કરતા? તમારી માં આગળ આવે એટલે તમને હરખ થવો જોઈએ કે આ તમારી માં છે ભાઈ. કોઈ ખોવાઈ ગયેલું તમારા હોમાં આવે તમે કેટલો હરખ થાય? હવે 2 વર્ષથી તમારા ઘેરથી કોઈ ગુમ થઈ ગયો, 2 વર્ષ પછી હાથમાં આવે તમને કેટલો હરખ થાય? તો દેવ માટે એવું રાખવાનું ગોડો તમારું દેવ હોમાં આવે એટલે તમને હરખ થવો જોઈએ. તો માતાજીએ કાળકા માતા કીધી, કાળકા તો આપણી માં છે. આવો તમને હૈ હરખ થવો જોઈએ. હું મેલડી માતા આવું કશું ભાઈ. તો તમે જે જગ્યા પર રહો છો એ જગ્યા રાખવા આવવાની છે, નાગની જગ્યા છે.
પટેલ એકવાર ઘરમાંથી હાફ મારી નાખ્યો આવું માતા ભણું છું. એ માણસો ના ગોતવાના માર્યો હોય તો કઈ દોક માર્યો છે એ ભાઈ. બાકી મારી પાસે સમય નથી આ બધું કરવાનું છે તમારી પાસે એ ભાઈ. તો જાઓ મેળી માતા હું કહું છું તો પેઢી માતારી માતા કુળનો દીવો લાગે પોસ લાવો અને પછી તારો પૈસો ટકતો નહીં કરવો અને કકરાટ ચાલુ ને ચાલુ ઝઘડા વધારે થાય જેમ કે જગ્યા નાગની છે રાફડા ઉદ્યોગના બહુ નીકળી છે જગ્યા પટેલ. કોઈ મોવડા વાળી જગ્યા બતાવે છે મોવડાનું ઝાડો પટેલ હું મેરડી માતા ભારતીય છું મારો ભગવાન બતાવતો તમારો એરિયો જ લાગે માતા હું કહું છું કે આ પાછળના ભાગે બાથરૂમ ઊભી કરી હતી પૂનમ નાવા ધોવાનો તમારો પથરો છે ને પટેલ એ પેલા એક ઓબો હતો ભાઈ ઓબાનું ઝાડ હતું આવું વાતાવરણ અને એ જગ્યા રાફડા વાળી છે નાગની જગ્યા છે 900 તમે બધા એ જગ્યા ઉપર અને એ જગ્યા મહારાજની છે મહારાજની જગ્યા પર તમે બધું ખાય પીઓ બધું વ્યસન કોણ કરતું વ્યસન પહેલા કરતા હતા ચાનું બંધ કરી દીધું અત્યારે પછી બંધ કરીને એમ કોનો મૂર્ખ આવું કઈ તમને ખાઈ જવાની છે ભાઈ રવિવાર થઈ ગયા સારું તમારું જ થવાનું છે એ ભાઈ પટેલ તમારી પાસે કઈ નહીં લેવા બેઠી તમે રોતાઓ રસ્તા જો મારું કોમ છે દીકરા તમે રોતાઓ રસ્તા કાઢવા મારું કોમ છે સુખના દાડા અને સુખના સમુદ્ર ભરીને બેઠી છું દુઃખના દાડા અને દુઃખના સમુદ્ર ખાલી કરીને બેઠી છું દુઃખ મેલી જાવ અને સુખ લઈ જાવ પણ લઈ જાય કોઈ એવા બનજો મહાકાળી માતા તમારી કુળદેવી લાગે તમારી પેઢીની એક શિકોતર માતા પૂજાતી દીકરા શિકોતર માતાની ખબર છે કે નહીં તમને પૂજો છો કે નથી પૂછતા મને નથી પૂછતા દાદાઓ પૂછતા દાદાઓ પૂછતા એમાં બકલા કરતા પાછા મોકળા કાપતા ડોહા હતા તાના બધું સારું હતું બધી વેળા બદલાઈ ગઈ છે હવે કોઈ બી માતા કે મેલું ખાતી નથી આ બધું તદ્દન ખોટું છે આપણે હવે મેલું કરવાનું આપણે હવે સાત્વિક નિવેદ કરવાના છે પટેલ હું બતાવું એટલા પર હેડી જો હું બતાવું એમ કરો તમારા ઘરની વેડા કર્યા મારો ભગવાન કરે 31 જણા મટી જાય સારું થઈ જાય મને પૂછવાનું કે આટલું કરવાનું કેમનું કરવું હું આગળ માર્ગ બતાવ્યો પટેલ જે નિર્વાણજી જે નખોજી જેલું છે મેળી માતા જે નખો જેલું છે એ બધાના ભાગી આવેલું નખો દીવો પુરતને મસાણી મેરડી માતાનું છેડું લાગે પટેલ મેરડીની ખબર તમને મેરડી માતાની પૂજો સબ નથી પૂછતા નથી પૂછતા આ ફોટા મેં લીધું છે બધા માતાજી ને લે તમારી પેઢી બેન દેવ કેટલા લાગે તમને ઘણી બતાવું તો મહાકાળી માતા તમારી કુળદેવી મેરડી માતા તમારી પેઢી મૂળ નખોદિયાની માતા છે સિકોતર માતા તમારા વડવાઓની પૂજની માતા છે ભાઈ આવું માતા વાળું છું અને તમારી પેઢી કોઈક મેલું થતું ને એમાં ખત્રી મહારાજ પૂજાતા ખત્રીની ખબર પડે કે નહીં ખબર છે ને ભાઈ તમારી પેઢી કોઈક વખો ઉતારતો વખો એટલે કોઈને કઈ કેડી જો ને તો ઝેર ઉતારતા ડુહા ભાઈ રોમો ડોહો કોણ હતો રામોડો છે ને તો રામ રામજી કરી રોમો ડોહો યાદ કરજો શંકર ડોહો યાદ કરજો સોમો ડોહો યાદ કરજો હીરો ડોહો યાદ કરજો આ 4 ડોહા યાદ કરજો નોમ ના આવડતો યાદ લખી લઈને લઈ જજો પટેલ તમે એવો પાંચો ફ્રી હોય જો મેરડી માતા બતાવું એમાં ખોટું ના હોય દીકરા ઘરની બહાર ખાલી 2 અગરબત્તી શિકોતર માતાની 2 અગરબત્તી મેરડી માતાની ઘરની બહાર ચાલુ કરો કડિયાના મહારાજનું નિવેદ ચાલુ કરો 31 દાડા મટી જાય સારું થાય તો મને પૂછવાનું આનું શું કરવાનું પછી આજથી જો વેળા તમારી પલટાઈ જાય તમારો દહકો આવશે હું મેરડી માતા આવું કહું છું મારો ભગવાન એવું બતાવે છે મારો રોમ એવું બતાવે છે ઘરમાં એક ઘડિયાળ લટકે છે પટેલ એક નહીં બે છે બાદરી જોઈને આવી એક ઘડિયાળ બંધ છે ને એક ચાલુ છે આવું મેરડી માતા ભણું છું આ મકાન બનાવે પાછો સમય વધારે થઈ ગયો છે જૂનો મકાન વડીલોનો બનાવેલો સાચું ખોટો પટેલ પાકો નહીં પણ કાચોનું મકાન પણ બનાવેલો વ્યવસ્થિત પટેલ અને જૂના મકાનો મેં દિવાલો મેં નજર કરું તો 2 ભાગમાં મકાન વેચેલું છે એક ઓસરીન 2 મકાન હા વાત બરોબર એક ઓસરીન 2 મકાન ને વચ્ચે તિરાડ પડી છે હું મેરડી માતા આવું ભણું છું ભાઈ પટેલ હું મેરડી માતા એવું કહું છું કે એક ફેરો મોબાઈલ ભાગ્યો જો મોબાઈલ ભાગેલો ભારતીય છું તમારી વેડા બદલે વગર મેરો ભાઈ જો હું બતાવે એટલું ચાલુ કરો પણ યાદ કરજો કુવાસી દીકરી કોની મરી ગયેલી ભાઈ
મારી કુંવાસી દીકરી નાની કોની હતી, કેટલા વર્ષની હતી? આ દીકરી મરી ગઈ, એની આત્મા ભટકશે, રડશે. એનું રણીધણી કોઈ નહીં. શ્રીફળ કોના નવનું પડ્યું છે ઘેર? એક દિવસ બધું લાવેલા શ્રીફળ હતું ખરું પણ એ બધું નથી પતરાય. કોને મેલાવડાયેલું? આવ્યા પછી બધું મેં કીધેલું નથી મિલી આવજો એમ. ના. તો હું કામ એમને ગોડાવી ડાગરી બાંધો છો? એટલે એક ભૂ આવીને મેલી જતા. હા, પણ એનું પૂછાય કે માતાજી એમને ભુવાએ શ્રીફળ મેલાવડાવી, તમારે શું કરવું? નંબર નતો આ બાનું કઈ જતી રહેવાની હતી કે જવાની હતી ભાઈ પટેલ? તો તમારી કુંવાસી દીકરી મરી ગયેલી આત્મા બનતી હતી. કુમારણી માતા હોય એની આત્મા ભટકશે પટેલ. ઘરમાં ઘણીવાર કોઈ ફરણ એવો આભાસ થાય છે પણ કોણ ફરા ખબર પડતી નથી. ઘણીવાર બિલાડીના રૂપમાં કોઈક રોવો છે તો ખબર પડતી. એક વખત મારો ભગવાન એવું કહે છે, દીવા અગરબત્તી પૂજા આપણને કરો છો ને તે એકવાર હરગ્યું ખરું. હા બરોબર હળગી. પટેલ પૈસા બધું હળગી ગયું. ક્યારે હરગેલું? એ લગભગ ખાસો ટાઈમ થઈ ગયો, એક દોઢ વર્ષ થઈ ગયા. પટેલ હવે 1-1.5 વર્ષની વાત તમને જલ્દી ના યાદ આવતી હોય તો 2 પોસ્ટ બંધ શું યાદ આવે? હે કોમેય ઘોડા છે. એ તો પૈસાના આ બધું કોણ કરે? તળિયું કરે કે તમે જે જગ્યા પર રહો છો એ જગ્યા નાગની સન રાફડાવાની જગ્યા છે. આખા ઘરમાં ઉધેવ સાવું માતા ભાગું છું. ઉધેવ બહુ આવવાની જગ્યા પર પટેલ. અને નાગની જગ્યા રાફડાવાળી જગ્યા તળિયાના મહારાજ હું કહું બધું મેલ દીધું તમે ખાતા પીતા નહીં. અને આટલું દેવનું ચાલુ કરો. કુંવાસી દીકરી મરી ગઈ એની આત્મા ભટકશે, 2 અગરબત્તી પોણિયારે ચાલુ કરજો. યાદ કરજો કે આ ડૂબીને કોણ મરી ગયેલું કુવામાં પડીને ભાઈ? યાદ કરજો પટેલ, મારું જોયેલું ખોટું ના હોય ને. બીજી વાત પર યાદ કરજો, કોઈક વહુ મરી ગયેલી ઘરમાં 5 વર્ષની કોઈ લેડીઝ કોણ હતી? એક એની આત્મા ભટકાઈ, એ 2 માતા કહેવાય. એ 2 કહેવાય ભાઈ. એ તમારા શું થતા? મારા ભાઈનું કાકાના છોરાની બહુ હતી. બને બને પટેલ, એ લોકો કઈ કરી છે એનું? એ લોકો તો કશું જ નહીં કરે. પોતાને ખાલી છે તે. હવે એ જૂથ તમારે ના લાગે પણ હેરાન કરે બધાને. એ લોકો વ્યવહાર ના કરે થોડી બધાને હેરાન કરે વસ્તુ, કોઈ બી વસ્તુ હોય દીકરા. એટલે ઘરનું કોઈ બી વસ્તુ ભલે કાકા કુટુંબમાં લાગતું હોય પણ એનો વ્યવહાર ના થાય ત્યાં સુધી હેરાન કરે. પણ એટલું યાદ રાખવું કે એના ઘર સિવાય હેરાન ના કરે. એ તમારું ઘર જ લાગે ભાઈ, અડીન લાગે ભાઈ. તો ખાલી તમારે દીકરીનું કરવાનું છે. અને પટેલ આટલું જીવનું કરવાનું છે, આટલું ચાલુ કરો ભગવાન.